માહિતીનું નિયમન 192 પેજ નંબર ઉપર ગણિતની બુકની અંદર આપેલું છે, તો એનો અભ્યાસ કરવાનો છે। તો એમાં પહેલો દાખલો છે, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો। તો અહીંયા 40 વિદ્યાર્થીના ગુણ છે આપેલા છે, 4 વિદ્યાર્થીની 10 લાઈન છે। અને ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ પણ મેળવવાના છે કોષ્ટક પરથી। કેટલા વિદ્યાર્થીએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે અને 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીએ મેળવ્યા હશે। તો અહીંયા તમે જોઈ શકશો આપણે કોષ્ટક બનાવેલું છે, 3 કોલમમાં બનાવવાનું છે। મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ચિહ્ન ઉપરથી વિદ્યાર્થીની સંખ્યા। તો 1 થી લઈને 9 ગુણ સુધીનું છે કોષ્ટક છે આપણે બનાવવું પડશે। તો આપણે આગળની માહિતી પરથી અહીંયા આ ગુણ છે એ દરેક ગુણ તમે લેતા જશો તો 8 ગુણ છે, તો 8મા નંબરમાં આપણે છે એ અહીંયા આ રીતે લીટો કરવો પડશે, એક આવૃત્તિ ચિહ્ન બતાવવું પડશે। તો આ રીતે એક ગુણ 40 વિદ્યાર્થીના લેતા જશો એટલે આ રીતે કોષ્ટક થશે। તો આપણે 2 પ્રશ્નો છે, એક પ્રશ્ન એ છે કે 7 કે 7થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા। તો 7 કે 7થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યામાં આ આવશે 5, 4 અને 3। તો 5 + 4 + 3 એટલે 5 ને 4 9 ને 3 12। અને બીજો પ્રશ્ન એમ છે કે 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા। તો 4થી ઓછા એટલે કે 3, 2 અને 1। તો 2 ને 3 5 ને 3 8। તો આ બંને પ્રશ્નોના જવાબ છે આપણે મળી ગયા છે। તો પહેલો પ્રશ્ન અહીંયા છે, કેટલા વિદ્યાર્થીએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે। તો આપણે આગળ જોયું એમ 7 કે 7થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 5, 4 અને 3, 5 + 4 + 3 એટલે 12 થશે। અને 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા હશે તો એ 3 + 3 + 2 એટલે કે 8 થશે। બીજો પ્રશ્ન છે, શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીએ મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે। તો લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, આ રીતે બધી મીઠાઈઓના નામ છે એ આપેલા છે। 30 વિદ્યાર્થીની પસંદગી છે એટલે 30 નામ હશે, લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા, આવી 4-5 મીઠાઈ છે। તો એના ઉપરથી આપણે આવૃત્તિ કોષ્ટક આગળના દાખલામાં બનાવ્યું એ પ્રમાણે બનાવવું પડશે। અને કઈ મીઠાઈ વિદ્યાર્થીને સૌથી વધુ પસંદ છે, એટલે કે જે મીઠાઈ વધારે આવે એ વિદ્યાર્થીને વધારે પસંદ થશે। તો અહીંથી એક આઈટમ લેતી જવાની અને આપણે એ રીતે કોષ્ટક અહીંયા તમને સ્ક્રીન ઉપર બતાવું છું। લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા, આ 4 આઈટમ છે, લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા। તો આવા 30 વિદ્યાર્થી છે, તો લાડુમાં તમે એ રીતે એક આઈટમ લેતા જશો એટલે 11 વિદ્યાર્થી છે એને લાડુ પસંદ છે, 3 વિદ્યાર્થીને બરફી પસંદ છે, અને જલેબી છે 7 વિદ્યાર્થીને પસંદ છે, રસગુલ્લા છે 9 વિદ્યાર્થીને। તો 11, 3, 14, 7, 21 ને 9 30 વિદ્યાર્થી। હવે પ્રશ્ન છે કે કઈ મીઠાઈ વિદ્યાર્થીને સૌથી વધારે પસંદ થશે। તો અહીંયા આપણે તમે જવાબ આપી શકશો કે સૌથી વધારે લાડુની પસંદગી છે। તો આપણે એ પણ પ્રશ્ન જોઈએ આગળની સ્લાઇડમાં। કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે। તો લાડુ વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ છે। ત્રીજો દાખલો છે, કેથરીન 40 વખત પાસા ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે। જે પાસો તમે જોયેલો હોય તો 1 થી 6 નંબર સુધી છે અંકિત કરેલા હોય, ટપકા અંકિત કરેલા હોય પાસાની અંદર, 6 બાજુ હોય એટલા માટે। તો એના ઉપરથી 40 વખત પાસો ફેંકે છે અને આપણે અહીંયા 3 પ્રશ્નોના કોષ્ટક બનાવવાનું છે અને 3 પ્રશ્નો છે, સૌથી નાનો અંક કેટલી વખત, સૌથી મોટો અંક કેટલી વખત અને સરખી વખત દેખાય હોય તેવા અંકો। સૌથી નાનો એટલે કે સૌથી ઓછી વખત જે પાસો પડેલો હોય એ અહીંયા આપણે સમજવાનું છે। નાનો અંક એટલે કે 1 નથી સમજવાનો, પણ સૌથી
ઓછી વખત કયો અંક પડેલો છે, સૌથી વધારે વખત કયો અંક પડેલો છે, અને સરખી વખત કયા અંકો પડેલા છે એ. તો અહીંયા કોષ્ટક આપણે બનાવેલું છે, 40 વખત પાસો છે પડેલો છે એમાં. તો એક અંક 7 વાર પડશે, અહીંયા 7 વાર ચિહ્ન આવશે. બીજો અંક 6 વાર, ત્રીજો અંક 3 નંબરનો અંક 5 વાર, 4 નંબરનો અંક 4 વાર, 5 નંબરનો અંક છે 5 ને 5 10 ને 1 11 વખત, અને 6 નંબરનો અંક છે 5 ને 2 7 વખત. તો 7 ને 6 13 ને 5 18, 4 22, 11 33 ને 7 40. તો આ રીતે 40 વખત પાસો ફેંકવામાં આવેલો છે. તો એમાં સૌથી ઓછી વાર તો એ અહીંયા તમે જોઈ શકશો 4 નંબરનો પાસો છે 4 વાર પડશે, અને સૌથી વધારે વાર 5 નંબરનો પાસો છે 11 વખત પડશે. અને સરખી વખત કયા કયા પાસા પડેલા છે, તો અહીંયા તમે જોઈ શકશો સરખી વખત તો 1 અંક ધરાવતો પાસો અને 6 અંક ધરાવતો પાસો 7 વખત પડેલા છે. તો આપણે આગળ એ પ્રશ્નો જોઈએ. સૌથી નાનો અંક કેટલી વખત, તો એમાં અંક નંબર 4 આપણે જોયું આગળ એમ 4 સૌથી ઓછી વખત આવે છે. સૌથી મોટો અંક કેટલી વખત આવે છે, તો અંક નંબર 5 સૌથી વધારે વખત આવે છે 11 વખત. સરખી વખત દેખાતા હોય તેવા અંકો શોધો, તો સરખી વખત જે દેખાયા હોય એવા અંકો શોધવાના છે આપણે. તો તમે જોઈ શકશો આપણે જોયું એમ 7 વખત દેખાય છે અંક નંબર 1 અને 6 સરખી વખત દેખાય છે. અને જો તમને એ અંકો નોંધવા હોય તો તમે આગળ વિડીયો છે એ કરીને એ પ્રમાણે જોઈ શકશો. હવે એના પછીનો પ્રશ્ન ચોથો છે, નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે. ગામ A, B, C, D અને E. આ આલેખનું અવલોકન કરી અહીંયા 4 પ્રશ્નો છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે, B અને C ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે, B ગામની સરખામણીમાં C ગામમાં કેટલા વધારે છે, આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે. તો અહીંયા ચિત્રમાં બતાવ્યું અહીંયા એક ટ્રેક્ટર બરાબર એક જ ટ્રેક્ટર છે. તો એ ગામમાં 1 2 3 ને 3 6 ટ્રેક્ટર છે. B ગામમાં 3 ને 2 5 ટ્રેક્ટર છે. C ગામ છે ત્યાં તમે જોઈ શકશો 1 2 3 4 5 6 7 ને 8 ટ્રેક્ટર છે. D ગામ છે ત્યાં 3 ટ્રેક્ટર છે. E ગામ છે ત્યાં 3 અને 3 6 ટ્રેક્ટર છે. તો હવે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, તમે ચિત્ર ઉપરથી પણ કહી શકશો. D ગામ છે ત્યાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. વધારે ટ્રેક્ટર ક્યાં છે, તો કે C ગામમાં 8 ટ્રેક્ટર છે સૌથી વધારે. B અને C ગામની B ગામની સરખામણીમાં C ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે, B ગામમાં 5 છે અને C ગામમાં 8 છે, એટલે કે 8 માંથી 5 જાય તો 3 ટ્રેક્ટર છે C ગામમાં વધારે છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે, તમે ગણી શકશો અહીંથી. 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 8 19 ને 3 22 ને 6 28 ટ્રેક્ટર થાય. તો આ 4 પ્રશ્નોનો તમે જવાબ આ રીતે આપી શકો. આપણે અહીંયા આગળ સ્લાઇડ પણ બનાવેલી છે. પહેલા પ્રશ્ન સૌથી ઓછા ટ્રેક્ટર છે D ગામમાં છે. પ્રશ્ન એમ હતો કે કયા ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે, તો આપણે આગળ જોયું એમ D ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. હવે પ્રશ્ન છે કે કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટર છે, તો તમે ચિત્ર ઉપરથી જોઈ શકશો કે C ગામ છે ત્યાં વધારે ટ્રેક્ટર છે, 8 ટ્રેક્ટર છે. ગામ C માં B કરતાં 3 ટ્રેક્ટર વધારે છે. તો પ્રશ્ન એમ હતો B ગામની સરખામણીમાં C માં કેટલા ટ્રેક્ટર વધારે છે, તો B માં 5 હતા અને C માં 8, એટલે કે C માં છે એ 3 ટ્રેક્ટર વધારે છે. ચોથો પ્રશ્ન એમ છે કે આ 5 ગામમાં ટ્રેક્ટર કેટલા છે, 5 ગામમાં થઈને. તો આપણે ટોટલ મારેલો હતો આગળ 6 ને 5 11 ને 8 19 ને 3 22 ને 6
28 ટ્રેક્ટર છે કુલ બધાય ગામમાં થઈને. એ બી સી અને ડી અને ઈ ગામમાં થઈને આ પાંચેય ગામમાં થઈ અને કુલ 28 ટ્રેક્ટર થશે. તો આ 5 ગામમાં ટ્રેક્ટરની સંખ્યા 28 છે. પ્રશ્ન છે 5મો. સશિક્ષણ આપતી એક મોડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્રમાં ચિત્રિત કરેલ છે. તો એક છોકરીનું ચિત્ર છે એ 4 છોકરીઓની સંખ્યા બતાવે છે. તો અહીંયા એક જે ધોરણ છે વર્ગ આપેલા છે, 1લું, 2જું, 3જું, 4થો, 5મો, 6થો, 7મો ને 8 ધોરણ સુધી, 1 થી 8 ધોરણ સુધીના વર્ગોના સંખ્યા આપેલી છે અહીંયા. તો ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો તમે જોઈ શકશો એક ચિત્ર છે એ 4નું બતાવે છે. તો અહીંયા આ અડધી છોકરીનું ચિત્ર છે, એટલે કે આ એક 4 અને અડધી એટલે 4માંથી અડધી એટલે 2, એટલે 4 ને 2 કુલ અહીંયા 6 છોકરીઓ છે ઓછી સંખ્યામાં. તો એ 8 નંબરની શ્રેણી છે. અહીંયા 8 નંબરની શ્રેણીમાં સૌથી ઓછી છોકરીઓ છે. શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? શ્રેણી 6માં અહીંયા શ્રેણી 6 છે, એમાં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે, 5 કરતાં ઓછી છે? તો કે ના, 5માં ઓછી છે, 6માં ઓછી નથી. તો આપણે એમ કહી શકીએ કે ના, 6માં ઓછી નથી. 6માં 4, 4, 8 ને 4, 12 ને 4, 16 છોકરીઓ છે, જ્યારે 5માં ફક્ત 4, 4, 8 ને 2, 10 છોકરીઓ છે. એટલે 6 શ્રેણીમાં છોકરીઓની સંખ્યા 5 કરતાં ઓછી નથી. શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? 7 નંબરની શ્રેણીમાં. તો અહીંયા દરેક છોકરી 4નું ચિત્ર બતાવે છે. એક ચિત્ર છે છોકરીનું, 4 છોકરીઓની સંખ્યા બતાવે છે. તો 4, 3, 12 છોકરીઓ હશે. તો આપણે આગળની સ્લાઇડમાં જોઈએ પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન છે એમ કયા ગામમાં પહેલો પ્રશ્ન એમ છે કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો 8 શ્રેણી છે એમાં ઓછી સંખ્યામાં છોકરીઓ હશે, 6 છે. પ્રશ્ન બીજો એમ હતો કે શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો કે ના, શ્રેણી 6 કરતાં 5માં ઓછી નથી. આપણે આગળ જોઈએ એમ શ્રેણી 6માં 16 છોકરીઓ છે, જ્યારે શ્રેણી 5માં ફક્ત 10 છોકરીઓ છે. અને ત્રીજા પ્રશ્નનો જવાબ છે શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? શ્રેણી 6માં ના, શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો તમે જોઈ શકશો 3 છોકરીઓને ચિત્રો આપેલા છે શ્રેણી 7ની અંદર. તો શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા 4, 4, 8 ને 4, 12, કુલ 12 સંખ્યા છે છોકરીઓની. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે, અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ દર્શાવે છે. અને અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, જેમ 4 છોકરીઓ હતી એક ચિત્ર બરાબર, એમ એક બલ્બનું ચિત્ર છે એ 2 બલ્બ બતાવે છે, સંખ્યા 2 બતાવે છે. તો અહીંયા આ ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નો A, B, C, D અને E 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? શુક્રવારે અહીંયા જોઈ શકશો તમે 3, 6 ને 1, 7 ચિત્ર છે અને કુલ એક ચિત્ર છે 2 બલ્બ બતાવે છે, એટલે કે 7 ગુણ્યા 2 એટલે કે કુલ 14 બલ્બ છે એ વેચવામાં આવ્યા હોય. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો ચિત્રમાં જોઈ શકશો તમે કયા દિવસે સૌથી વધુ. તો 3, 4, 5, 6, 7, 8 ને 9, 2, 18 બલ્બ છે રવિવારે વેચવામાં આવ્યા. સૌથી વધુ રવિવારે વેચવામાં આવ્યા. તો અહીંયા રવિવાર જવાબ આવશે. કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? સરખી સંખ્યામાં બલ્બ છે એ કયા દિવસે વેચવામાં આવ્યા? તો તમે બુધવાર અહીંયા જોઈ શકશો અને શનિવાર. 4 ચિત્ર છે, એટલે કે કુલ 8 બલ્બ છે બુધવાર અને શનિવારે વેચવામાં આવ્યા. કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા?
તો ઓછા બલ્બ છે એ પણ બુધવાર ચિત્રમાં જોઈ શકશો, બુધવાર અને શનિવારે જ સૌથી ઓછા બલ્બ છે 8 બલ્બ વેચાય છે. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો અહીંયા આપણે કુલ ટોટલ બલ્બની સંખ્યાનું જોશે. તો અહીંયા 3 3 6 6 એટલે કે અહીંયા 6 2 12 12 બલ્બ થશે. અને 3 3 6 2 8 8 2 16 બલ્બ થશે. અહીંયા 8 બલ્બ થશે. અહીંયા 3 2 5 ને 5 2 10 10 બલ્બ થશે. 3 3 6 ને 7 14 બલ્બ થશે. અહીંયા 8 બલ્બ થશે. 1 2 3 4 5 6 7 8 9 18 બલ્બ થશે. તો આ બધાનો તમે સરવાળો કરશો 12 16 8 10 14 8 ને 18. તો 12 16 28 8 36 10 46 46 ને 4 50 ને 10 60 60 8 68 8 76 10 86 કુલ બલ્બની સંખ્યા છે. બધાનો સરવાળો કરશો તમે એટલે કે કુલ 86 બલ્બ થશે એક અઠવાડિયા દરમિયાન આ વેચાયા. તો કેટલા બોક્સની જરૂર પડે? 9 બલ્બ એક બોક્સની અંદર હોય તો આપણે 86 ભાગ્યા 9 કરશો એટલે 9 9 81 અને 5 બીજા એટલે 9 બોક્સ પૂરા અને 10મા બોક્સની અંદરથી 5 બલ્બ બીજા વેચાશે એટલે કે કુલ 10 બોક્સની જરૂર છે પડશે આપણે. તો આ રીતે આપણે છે એ નક્કી કરી શકીએ કે કુલ 10 બોક્સની જરૂર છે એ પડશે. તો આગળ આપણે પ્રશ્નો સ્લાઇડની અંદર લખેલા છે, તમે નોંધવા હોય તમારી બુકની અંદર તો નોંધતા જશો. પ્રશ્ન હતો કે આપણે પ્રશ્ન એમ હતો ચિત્ર ઉપરથી, શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો 7 બલ્બના ચિત્ર છે શુક્રવારની અંદર, તો 14 બલ્બ વેચાયા. બી પ્રશ્નનો જવાબ છે. બીમાં પ્રશ્ન એમ હતો કે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો રવિવારે છે 18 બલ્બ છે એ વેચવામાં આવ્યા. પ્રશ્ન હતો સી, કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચાણા? તો બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા 8. કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો એમાં પણ બુધ અને શનિવાર જ છે, 8 બલ્બ છે વેચાયા. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો તમે જોયું તો એમ દરેક વારમાં છે અઠવાડિયાના આખા આપણે સરવાળો કરીએ કુલ ટોટલ તો 86 બલ્બ થાય. તો આખા અઠવાડિયામાં 86 બલ્બનું વેચાણ થયું. તો કેટલા બોક્સ જોઈએ? તો એક બોક્સની અંદર 9 બલ્બ હોય એટલે 9 9 81 અને 5 બીજા એટલે કે 10મા બોક્સની અંદરથી 5 અને 9 પેટી છે એ આખી એટલે કે કુલ 10 બોક્સની છે એ જરૂર પડશે. અને હવે છેલ્લો પ્રશ્ન છે, એક ગામમાં ફળોના વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી. રહીમ છે, લખનપાલ, અનવર, માર્ટિન, રણજીતસિંહ ને જોસેફ. તો આ એટલા ફળના વેપારી છે. એક પેટી છે એ 100 ફળની પેટીઓ બતાવે છે એટલે કે અહીંયા રહીમ છે 4 પેટી છે તો 400 બતાવે. લખનપાલ છે એ 5 પેટી આખી અને 1 અડધી, તો અડધી પેટીમાં 50, 5 આખી એટલે 550 ફળની પેટી થશે. અનવરને છે 1 2 3 4 5 6 ને 7 700 પેટી થશે. માર્ટિનને છે માર્ટિનને તમે જોઈ શકશો 1 2 3 4 5 6 7 8 9 અને 10મી પેટી અડધી છે એટલે કે 950 ફળની પેટી થશે. એ જ રીતે રણજીતસિંહને 3 4 5 6 7 ને 8 એટલે 800 પેટી થશે. અને જોસેફને 3 ને 4 પેટી આખીને 1 અડધી એટલે કે 450 પેટી થશે. આના ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? તો અહીંયા તમે માર્ટિનનું ચિત્ર જોઈ શકશો કે માર્ટિને સૌથી વધારે વેચી 1 2 3 4 5 6 7 8 9 અને 10મી અડધી એટલે કે 950 પેટી 950 પેટી વેચી માર્ટિને.
અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? અનવર 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 700 પેટીઓ વેચવામાં આવી. એક પેટીમાં 100 ફળની પેટીઓ માય છે. અહીંયા એક બોક્સની અંદર આપણે ચિત્ર બતાવે છે. 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓ હવે પછીની કઈ ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે? તમે તેમનું નામ આપી શકશો? 600થી વધારે એટલે કે 6 પેટી, અહીંયા 6 ચિત્ર દેખાતા હોય, એનાથી વધારે હોય તો આપણે અહીંયા 3, 2, 5 અને છઠ્ઠું અડધું છે એટલે એ ના આવે. 1, 2, 3, 4, 5, 6 અને 7. અનવર આવશે, માર્ટિન આવશે અને રણજીતસિંહ. આ બધા એ છે 600થી વધારે પેટીઓ વેચી. તો આ વેપારીઓને છે હવે પછીની ઋતુમાં છે એ વખાર ખરીદવી પડશે એના ફળો રાખવા માટે, કારણ કે એનું વેચાણ છે વધારે છે. તો આપણે આગળ આ ત્રણેય પ્રશ્નો છે એ સ્લાઇડની અંદર જોઈએ. પહેલા પ્રશ્નનો જવાબ છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? તો માર્ટિને ફળની સૌથી વધુ પેટીઓ વેચી. બીજો પ્રશ્ન એમ હતો કે અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? તો એમાં 7 ચિત્ર દેખાતા હતા એટલે અનવર દ્વારા ફળોની 700 પેટીઓ વેચવામાં આવી. અને છેલ્લો પ્રશ્ન એમ હતો કે 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેમનું નામ આપી શકશો? તો આપણે 3 વેપારીઓના નામ છે એ ચિત્ર આલેખ ઉપરથી આપી શકીએ કે અનવર, માર્ટિન અને રણજીતસિંહ છે એ 600થી વધારે પેટીઓ વેચી છે. આથી આ વેપારીઓએ હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું પડશે. શરૂ કરીએ. પ્રથમ દાખલો છે ત્યાં 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ A બરાબર 80 પ્રાણીઓ છે, B ગામમાં 120 પ્રાણીઓ છે, C માં 90 પ્રાણીઓ છે, D માં 40 પ્રાણીઓ છે અને E ગામની અંદર 60 પ્રાણીઓ છે. હવે આપણે અહીંયા આ પ્રકારનું ચિહ્ન લઈ જે 10 પ્રાણીઓ દર્શાવે છે અને એનો ચિત્ર આલેખ પ્રથમ તો તૈયાર કરવાનો છે. પછી જે આ 3 પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે. તો પહેલાં તો આપણે ચિત્ર આલેખ છે એ તૈયાર કરશું. જે આ સિમ્બોલ છે વર્તુળની અંદર ચોકડી, તો એ સિમ્બોલ મુજબ આપણે ચિત્ર આલેખ તૈયાર કરશું અને ત્યારબાદ આપણે A, B અને C પ્રશ્નોના જવાબ આપશું. તો અહીંયા જે આપણે આપેલી માહિતી ઉપરથી જે સિમ્બોલ છે આ પ્રકારનો, એનો સંકેત વાપરીને આલેખ આ મુજબ બનશે. એ ગામની અંદર તો આપણે રકમની અંદર કીધું છે 80 પ્રાણીઓ છે એ ગામની અંદર. તો આપણે આવું વર્તુળની અંદર ચોકડી છે 10 પ્રાણીઓ બતાવે તો 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 એટલે કે આવા 8 ચિત્રો લેવા પડશે ત્યારે થશે. તો એ ગામની અંદર 80ની સંખ્યા થઈ ગઈ. બી ગામની અંદર છે 120, તો આવા 12 ચિત્રો લેવા પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એટલે કે 12 × 10 કરીએ તો 120 પ્રાણીઓ થઈ જાય. જે એક આકૃતિ છે 10 પ્રાણીઓ બતાવે છે. સી ગામની અંદર 90 પ્રાણીઓ છે આપણે રકમની અંદર કીધું છે, તો 9 આકૃતિ લેવી પડશે. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. 9 આકૃતિ લેશું એટલે 9, 10, 90. ડી ગામની અંદર 40 છે, તો 10, 20, 30 અને 40. તો આ રીતે 40 પ્રાણીઓની સંખ્યા થશે. અને ઈ ગામની અંદર 60 પ્રાણીઓ છે, તો 10, 20, 30, 40, 50 અને 60. તો આ રીતે વર્તુળની અંદર ચોકડી કરી અને આ સિમ્બોલ પ્રમાણે આપણે રકમમાં કીધું છે એ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે આપણે જે આગળ કીધું છે તો એ મુજબ આપણે પ્રશ્નોના જવાબ આપશું. અહીંયા પહેલો પ્રશ્ન છે, ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? જે ઈ ગામ છે તો આપણે 60 પ્રાણીઓ આપેલા છે રકમમાં, તો આપણે 6 ચિહ્નો છે એ ગામ ઈ માટે 6 ચિહ્નો દર્શાવવા પડશે. તો એનો જવાબ છે. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો 120 પ્રાણીઓ છે એ
તમે આકૃતિમાં જોઈ શકશો ચિત્ર આલેખમાં બી ગામમાં સૌથી વધારે પ્રાણીઓ 120 છે. તો આ રીતે આપણે જવાબ આપી શકીએ. કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? સી પ્રશ્ન છે. ગામ એ કે સીમાં? તો એ ગામની અંદર 80 પ્રાણીઓ છે અને સી ગામની અંદર 90 પ્રાણીઓ છે. તો સી ગામમાં ગામ સીમાં એ કરતાં વધારે પ્રાણીઓ છે. આપણે કહી શકીએ સીમાં 90 પ્રાણીઓ છે અને એ ગામની અંદર 80 પ્રાણીઓ છે. હવે આપણે બીજો દાખલો છે. નીચેના કોષ્ટકમાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. 1996ની અંદર 400 વિદ્યાર્થીઓ છે, 98માં 535 વિદ્યાર્થીઓ છે, વર્ષ 2000માં 472 વિદ્યાર્થીઓ છે, 2002માં 600 વિદ્યાર્થીઓ છે અને 2004માં 623 વિદ્યાર્થી છે. અને ચિહ્ન આપ્યું છે આ રીતે, માણસની સિમ્બોલિક આકૃતિ આપેલી છે. તો એ ચિત્ર 100 સંખ્યા બતાવશે વિદ્યાર્થીઓની. તો એ ચિત્ર મુજબ આપણે ચિત્ર આલેખ છે તૈયાર કરવાનો છે અને પછી પ્રશ્નો આપેલા છે આગળ, એનો આપણે જવાબ આપવાના છે. તો અહીંયા ચિત્ર આલેખ છે જે વર્ષ, વિદ્યાર્થીઓની સંખ્યા અને આ ચિત્ર છે 100 વિદ્યાર્થી દર્શાવે છે એક ચિત્ર. તો 1996ની અંદર આપણે કીધું છે કે 400 વિદ્યાર્થીઓ છે. તો આવી 100, 200, 300 અને 400 એટલે કે 4 × 100 કરીએ એટલે 400 વિદ્યાર્થીઓ આવશે. અને 1998માં છે 535 વિદ્યાર્થીઓ. તો 535 વિદ્યાર્થીઓ, તો સિમ્બોલિક આકૃતિ 5 આખી આકૃતિ થશે. 1, 2, 3, 4 અને 5 આખી આકૃતિ થશે અને બીજી આકૃતિ અડધી લેવી પડશે. એટલે કે 550ની નજીક છે, 535 છે એટલે 5 આખી આકૃતિ અને 1 અડધી આકૃતિ થશે. તો વર્ષ 2000ની અંદર અહીંયા 472 રકમની અંદર આપણે બતાવેલું છે, 472. તો 4 આકૃતિ આખી એટલે કે 400 અને માથે બીજું 50 એટલે કે 450ની નજીક છે 472, એટલા માટે. વર્ષ 2002ની અંદર છે એ 600 છે. તો 600 એટલે કે 6 આકૃતિ આખી છે, 6 × 100 એટલે 600, 3, 4, 5 અને 6. તો 606 આકૃતિ છે આખી દર્શાવેલી છે 2002ની અંદર. અને 2004ની અંદર 6 આકૃતિ આખી અને 1 અડધી આકૃતિ દર્શાવેલી છે. એટલે કે ત્યાં આપણે રકમની અંદર 623 છે એ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવેલી છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 આખી અને 1 આકૃતિ અડધી એટલે કે 650ની નજીક છે. અહીંયા પહેલી આકૃતિમાં 400 છે વિદ્યાર્થીઓ. તો આ આકૃતિ ચિત્ર આલેખ ઉપરથી આપણે અહીંયા આગળ પ્રશ્નો આપેલા છે કે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડે છે. જે પ્રશ્ન આપેલો છે આપણે પહેલો એ, તો 1, 2, 3, 4, 5, 6 ચિહ્નની જરૂર પડશે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે. પછી પ્રશ્ન બી છે, 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નોની જરૂર પડશે 1998માં. તો તમે જોઈ શકશો 1998માં જે 5 આકૃતિ આખી છે અને 1 અડધી એટલે કે 5 આખી આકૃતિ અને 1 અડધા સંકેતની, 5 આખા સંકેત અને 1 અડધા સંકેતની જરૂર પડશે. તો ત્યાં આપણે આગળની સ્લાઇડમાં પ્રશ્નો પણ બતાવેલા છે, જોઈએ આપણે. પ્રશ્ન એ છે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નોની જરૂર પડશે. તો આપણે આગળ જોયું એ રીતે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 6 સંકેતની જરૂર પડશે. અને 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. તો 535 વિદ્યાર્થીઓ છે, 5 આખી આકૃતિ છે અને 1 અડધી આકૃતિ. એટલે જવાબ થશે 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 5 પૂરા અને 1 અધૂરા સંકેતની જરૂર પડશે આપણને. હવે આપણે
એમાં એ દાખલો છે મુખ્ય. હવે એનો બી દાખલો બાકી છે. દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે બીજો કોઈ ચિહ્નને પસંદ કરી બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ રહેશે? તો અહીંયા આપણે આગળ જે ચિત્ર આલેખ બનાવેલો છે એ 100 વિદ્યાર્થીઓ હતા. હવે આપણે એક આપણી રીતે તમે ગમે તે આકૃતિ લઈ શકો અને એના આધારે 50 વિદ્યાર્થી દર્શાવવાના છે અને ચિત્ર આલેખ છે આપણે તૈયાર કરવાનો છે. તો કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ રહેશે? આપણે બંને ચિત્ર આલેખની સરખામણી કરી અને કહેવાનું છે. તો આપણે 50 વિદ્યાર્થીવાળો છે એ ચિત્ર આલેખ અહીંયા આપણે બનાવેલો છે. જે સિમ્બોલ લીધેલો છે એ આ રીતે વર્તુળ છે. વર્તુળની અંદર આડો લીટો છે. તો તમે ગમે તે સિમ્બોલ લઈ શકો તમારી રીતે. તો આપણે જે આગળ આલેખ દોરેલો છે ચિત્ર આલેખ એ મુજબ જ છે, પણ અહીંયા એક સંખ્યા છે એ 100 નથી, 50 વિદ્યાર્થીઓ છે લીધેલા. તો વર્ષ 1996ની અંદર 400 વિદ્યાર્થી છે. તો એક આકૃતિ છે એ 50ની બતાવશે. 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે જેટલી આકૃતિ હોય એના ગુણ્યા આપણે 50 કરશું એટલે 400 વિદ્યાર્થી થશે. તો અહીંયા 400 વિદ્યાર્થી આપણે લીધેલા છે પહેલામાં. તો 8 આકૃતિ દર્શાવવાની જરૂર પડે. 1998ની અંદર આપણે 535 છે. 535 એટલે કે 10 આખી આકૃતિ થશે અને એક આકૃતિ છે એ અડધી થશે. 1 2 3 4 5 6 7 8 9 10 અને એક અડધી એટલે કે 550થી વધારે નજીક છે. જ્યારે આપણે આગળની આ આલેખમાં જોયું હતું ચિત્ર આલેખમાં ત્યાં આપણે એક આકૃતિ 100ની હતી અને બીજી અડધી 50ની હતી. તો તેના કરતાં અહીંયા છે આપણે ચિત્ર આલેખ છે આ આલેખ વધારે સરળ પડે. 2000ની અંદર 472 સંખ્યા છે વિદ્યાર્થીઓની. તો 472 વિદ્યાર્થીઓની સંખ્યા છે 2000ની સાલની અંદર. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 5 45 એટલે 450 અને બીજા 25 એટલે કે 475ની વધારે નજીક છે. સાવ નજીક કહેવાય 472 છે એ. તો આપણે આ આલેખ છે એ પ્રશ્નનો જવાબ છે બી પ્રશ્નમાં કે કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે. તો એમાં આપણે કે આપણે જે પાછળથી બી ચિત્ર આલેખ બનાવેલો છે એ વધારે સરળ પડશે આપણે. એ જ રીતે જોઈએ 2002માં 600. તો આવી 12 આકૃતિની જરૂર પડશે. એક 50ની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 5 60 અને 1 શૂન્ય બીજું એટલે કે 600 વિદ્યાર્થી થઈ જાય. અને 2004ની અંદર 623 વિદ્યાર્થીઓ છે. 623 એટલે કે 12 આખી અને એક અડધી આકૃતિ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 5 60 60 અને 25 બીજા એટલે કે 625 600 વત્તા 25 એટલે કે 625થી વધારે નજીક છે. તો તમે અહીંયા જોઈ શકશો જે આપણે રાઉન્ડ ફિગરમાં નથી આંકડા, જે 535 છે, 472 છે અને 623 છે. તો આગળ આપણે 100 વિદ્યાર્થીની સંખ્યા લીધી હતી ત્યાં નજીક નહોતા. અહીંયા તમે જોઈ શકશો કે 1998માં તો અહીંયા 10 આકૃતિ આખી અને એક અડધી એટલે કે આ 525થી વધારે નજીક છે. 535 છે એ 500 અને આ અડધી આકૃતિ છે એ 25 સંખ્યા બતાવશે. તો 525થી વધારે નજીક છે. આ 475 થશે. 475ની વધારે નજીક છે 472. એ જ રીતે આ 625થી વધારે નજીક છે. તો અહીંયા આપણે પ્રશ્ન છે કે કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે? તો આપણે જવાબ આપી શકીએ કે ચિત્ર આલેખ બી એટલે કે આપણે જે અહીંયા બનાવેલો છે આપણી રીતે બનાવવાનો છે સિમ્બોલ લઈને. તો આ આલેખ છે એ આપણને વધારે ઉપયોગી થશે.